મિત્રો તમારું સ્વાગત છે। મારું નામ નિહારિકા છે અને હું સુરતની છું। હું 23 વર્ષની છું અને હું ખૂબ જ સુંદર છું। હું પ્રાથમિક શાળામાં શિક્ષિકા છું। મારી એક મોટી બહેન છે જે મારાથી 4 વર્ષ મોટી છે અને પરિણીત છે। મારી બહેન અમારા ઘરથી 1 કલાક દૂરનો રસ્તો રહે છે, તેથી અમે વારંવાર મળવા જઈએ છીએ। મારી બહેનનું જીવન સારું અને આરામદાયક છે। મારા જીજુ એક મોટી આઈટી કંપનીમાં કામ કરે છે। તે દેખાવડો ખૂબ જ આકર્ષક અને મજબૂત છે। આ મારી બહેનના લગ્નના 3 વર્ષ પછી બન્યું। તે સમયે હું 20 વર્ષની હતી। બધા અમારા ઘરે એક કાર્યક્રમ માટે હતા, તેથી મારી બહેન અને મારા જીજુ પણ ત્યાં હતા। મારા જીજુ ઘણીવાર મારી સાથે મજા કરતા અને તોફાની ટિપ્પણીઓ કરતા। હું ઘણીવાર તેમની તોફાની ટિપ્પણીઓને અવગણતી અને તેમને ટાળતી। હું જીજુની સાળી હોવાથી તેમના વિશે મજા કરવી સ્વાભાવિક હતી। મારી બહેને કંઈ કહ્યું નહીં। હું તે સમયે યુવાન અને બેફિકર હતી અને સાચું કહું તો મને મારા જીજુ પર થોડો ફકર હતો। બીજી બાજુ મારા જીજુને પણ મારા તરફ થોડો આકર્ષણ હતું। તે મારા તરફ કેમ આકર્ષિત ન થાય? આખરે હું ખૂબ જ સુંદર છું। ઘણા છોકરાઓ મારી પાછળ પડ્યા હતા, પરંતુ તેમાંથી મને કોઈ અનુકૂળ ન આવ્યા। મારા જીજુને જોઈને મને લાગ્યું કે જો મને તેના જેવો કોઈ મળે તો તે પ્રેમ કરશે, તેથી જ મને તેના માટે ઊંડો પ્રેમ હતો। સારું, એ બધું બાજુ પર રાખીને હું મારા વાચકોને મારી યુવાનીની સ્ટોરી કહીશ, જે તમને ભીના કરી દેશે। આ ખરેખર 2025માં બન્યું હતું। અમારા ઘરે એક યોજાનારા કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી, તે માટે મારી બહેને મને અને મારા જીજુને બજારમાં કેટલીક વસ્તુઓ ખરીદવા મોકલ્યા। હું તેની સાથે મારી એક્ટિવા પર ગઈ હતી। હું એક્ટિવા ચલાવી રહી હતી અને મારા જીજુ મારી પાછળ બેઠા હતા। તે દિવસે હું પાર્લરથી હમણાં જ પાછી આવી હતી અને ખૂબ જ સુંદર દેખાતી હતી। મેં પીળી સાડી પહેરી હતી। મારા જીજુ ઘણીવાર કહેતા હતા કે હું સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી। ઘરે એક ફંક્શન હોવાથી મારે કંઈક પરંપરાગત પહેરવું પડ્યું, એટલા માટે મેં આ સાડી પહેરી હતી। મારા જીજુ પણ મારી તરફ જોઈ રહ્યા હતા। મને પણ મજા આવી રહી હતી। મેં સાડી ખૂબ સારી રીતે બાંધી હતી। મારું બ્લાઉઝ પણ બેકલેસ હતું અને શિફોન સાડી પહેરીને મારું પેટ થોડું દેખાતું હતું। મેં મારી નાભી નીચે સાડી પણ બાંધી હતી, તેથી મારી ઊંડી નાભી પણ દેખાતી હતી। હું એક્ટિવા ચલાવી રહી હતી અને મારા જીજુ પાછળ બેઠા હતા। રસ્તામાં એક ગાય આવી। મેં અચાનક બ્રેક લગાવી અને એક્ટિવા બંધ કર્યો અને મારા જીજુ મારા પર ઢળી પડ્યા અને મને વળગી પડ્યા। તેમને મારી કમર પકડી લીધી। મને તે સમયે એ ખ્યાલ ન આવ્યો, કારણ કે હું વ્યસ્ત રસ્તાને કારણે ધ્યાન આપી રહી ન હતી। પરંતુ 10 સેકન્ડ પછી મને લાગ્યું કે મારા જીજુ મારી ખુલ્લી કમર પકડી રહ્યા છે। મેં કંઈ કહ્યું નહીં અને એક્ટિવા ચલાવી રહી। મને થોડું વિચિત્ર લાગ્યું અને એક ક્ષણ માટે ગભરાટ પણ થયો, પણ પછી મને મજા આવવા લાગી। છેવટે તે પહેલીવાર હતું જ્યારે મારા જીજુએ મને સ્પર્શ કર્યો હતો। રસ્તો થોડો લાંબો હતો અને હું પણ ધીમે ધીમે એક્ટિવા ચલાવી રહી હતી। મારા જીજુ હજુ પણ મારી કમર પકડી રહ્યા હતા। મેં કંઈ કહ્યું નહીં। જેમ જેમ હું ગાડી ચલાવતી હતી, મને લાગ્યું કે તેનો હાથ મારી સાડીના પલ્લુની અંદર આગળ વધી રહ્યો છે। હવે તેનો હાથ મારી નાભી પર હતો। મારી નાભીને સ્પર્શ કરવાથી ખૂબ જ સારું લાગ્યું। લગભગ 30 મિનિટ પછી અમે અમારા ઘરે પહોંચ્યા અને અમારા સામાન સાથે પાછા ફરવા લાગ્યા। રસ્તામાં મારા જીજુએ મને કહ્યું, તમે આજે ખૂબ જ સુંદર લાગો છો। મેં તેમનો આભાર માન્યો। તેમને આગળ કહ્યું, જો મેં તમારી બહેન સાથે લગ્ન ન કર્યા હોત તો હું તમારી સાથે લગ્ન કરત। મને તમે ખૂબ જ ગમ્યું। તેમના શબ્દો સાંભળીને મને શરમ આવી। મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો। મારું હૃદય ધબકતું હતું। મને લાગ્યું કે જો હું વધુ ગાડી ચલાવી તો હું કોઈને ટક્કર મારીશ। આ વાત ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા મળતા મેં ગાડી રોકી। મારા જીજુએ પૂછ્યું, તમે કેમ રોકી? હું બોલી શકી નહીં। મેં કહ્યું, તમે ગાડી ચલાવો। તેમણે મારી હાલત સમજી લીધી અને મારી પાસેથી ગાડી લઈ લીધી। પછી મને ખબર નથી કે મારી સાથે શું થયું, પણ ગાડીમાં બેસતા પહેલા મેં તેમના હોઠ પર ચુંબન કર્યું। આ જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા। મેં આખરે તેને કહ્યું કે મને તે ખરેખર ગમે છે અને મને ખુશી છે કે તમે મારા જીજુ છો। તે હસતા હતા। જો અમે તે દિવસે રસ્તા પર ન હોત તો મારા જીજુએ મારી યુવાનીનો આનંદ માણ્યો હોત, પરંતુ સંજોગો એવા ન હોતા અને અમારે વહેલા ઘરે પહોંચવું પડતું હતું। તેથી અમે આવીને અમારા કામકાજમાં વ્યસ્ત થઈ ગયા। તે દિવસથી જ્યારે પણ મારા જીજુ મને એકલી જોતા, તે આવીને મને હળવેથી ભેટી પડતા
અથવા મને ચુંબન કરતા અને પછી ભાગી જતા. હવે જ્યારે અમે બંને એકબીજાની લાગણીઓ જાણતા હતા ત્યારે અમે બંને એકબીજાને યોગ્ય રીતે મળવાની તૈયારી કરવા લાગ્યા. મારા જીજુ આ તૈયારીઓ કરી રહ્યા હતા. તે દિવસથી જ્યારે પણ અમે ફ્રી થતા અમે ઘણીવાર ફોન પર વોટ્સએપ પર કલાકો સુધી વાતો કરતા. તે સમયે હું કોલેજમાં મારી માસ્ટર ડિગ્રી માટે તૈયારી કરી રહી હતી, તેથી મને કોચિંગની જરૂર હતી. મારા જીજુએ મને એક કોચિંગ સેન્ટર વિશે કહ્યું. આ કોચિંગ સેન્ટર તેના ઘરથી રસ્તામાં હતું. તેણે મને ત્યાં પ્રવેશ મેળવવા કહ્યું. ઘરે બધા સંમત થયા. હું પણ ખુશ હતી. કોચિંગ સેન્ટરમાં નોંધણી કરાવ્યા પછી મેં મારા જીજુ સાથે તેની બાઇક પર મુસાફરી શરૂ કરી. એક દિવસ મેં એક યોજના બનાવી. તે દિવસે હું મારા જીજુ સાથે એક વધારાના કોચિંગ ક્લાસમાં હાજરી આપવાનું ડોળ કરીને નીકળી ગઈ. તેણે અમારા માટે દૂરની એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. અમે બંને કોચિંગ સેન્ટર માટે સમયસર ત્યાં પહોંચ્યા. અમારી પાસે હવે સાંજ સુધીનો સમય હતો. અમે નાસ્તો ઓર્ડર કર્યો જે રૂમમાં પહોંચાડવામાં આવ્યો. તે પછી અમે બંને પથારીમાં સૂઈ ગયા. ભેટી પડ્યા. મારી ખુશીનો કોઈ પાર ન હતો. હું બાથરૂમમાં ગઈ અને મારી સાથે લાવેલા કપડાં બદલ્યા. હું બહાર આવતાની સાથે જ મારા જીજુએ મને ગળે લગાવી. મારા જીજુએ મને તેના ખોળામાં લીધી અને મને ચુંબન કરવા લાગ્યા. મેં ચીસો નાખવાનું શરૂ કર્યું. પછી તેણે મને પલંગ પર પણ સુવડાવી અને મારા જીજુએ મારી ગરદનને ચુંબન કરવાનું શરૂ કર્યું. મેં ચીસો નાખવાનું અને જોરથી વિલાપ કરવાનું શરૂ કર્યું. હવે મને દુખાવો થઈ રહ્યો હતો. પહેલાં તો થોડું દુખતું હતું પણ હવે મજા આવવા લાગી. મારા જીજુએ 10 મિનિટ સુધી રાખીને મને ચીસો પડાવી. મિત્રો, તમને મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વાર્તા ફક્ત કાલ્પનિક છે, તેને સત્ય હકીકત સાથે કાંઈ લેવા દેવા નથી. ધન્યવાદ.